કરતા હતા। આ દરમિયાન યુવાન થયેલી સંગીતાને મૂળ દાહોદનો જ વતની હતો એવો ભાવેશ, જે પણ ખેત મજૂર હતો અને નાના ભંડેરિયામાં જ રહેતો હતો, તેની સાથે સંપર્ક થાય છે, પ્રેમ થાય છે। એક દિવસ મા બાપની જાણ બહાર સંગીતા અચાનક ગાયબ થઈ જાય છે। તપાસ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે ભાવેશ પણ હવે અહીંયા નથી। આખરે મા બાપ સમજી જાય છે કે દીકરી યુવાન છે અને પ્રેમ થયો છે, અને જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે એવી પણ ખબર પડે છે કે બંને લગ્ન કરી લીધા છે। આપણે ત્યાં મા બાપના દીકરી પાસે બહુ ઓપ્શન હોતા નથી, એટલે મા બાપ આ સંબંધને સ્વીકારે છે અને બંનેને કહે છે કે સુખી રહેજો। સંગીતા અને ભાવેશ અમદાવાદમાં રહેવાની શરૂઆત કરે છે। અહીંયા તેઓ મજૂરી કામ કરતા હતા। આ દરમિયાન અવારનવાર સંગીતા અને નવલી વચ્ચે વાત થતી હતી। સંગીતાએ પોતાની માતાને અનેક વખત એવું કહ્યું હતું કે ભાવેશ મને મારે છે, ફટકારે છે, ગાળો આપે છે। એક લાચાર માં બીજું કરી પણ શું શકે? તેણે પોતાની દીકરી સંગીતાને એટલું જ કહ્યું હતું કે બેટા, અમે જીવીએ છીએ, તું ચિંતા કરતી નહીં, તું અમારી પાસે આવતી રહેજે। 2023ના વર્ષમાં લગ્નના 1 વર્ષ પછી અચાનક સંગીતા પોતાની માતા નવલી પાસે એટલે કે નાના ભંડેરિયા આવે છે। ભાવેશને ખબર પડે છે કે સંગીતા અમદાવાદથી નીકળી એની મા પાસે જ ગઈ હશે એવી આશંકાથી તે પણ ત્યાં આવે છે। અહીંયા આવીને ભાવેશ પોતાના કામો અંગે, પોતાના ગુસ્સા અંગે પોતાની પત્ની અને સાસુ સસરાની માફી માગે છે અને એવું કહે છે કે હવે આવી ભૂલ નહીં થાય। તે સંગીતાને પોતાની સાથે લઈ જવા માગતો હતો।